સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે. શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોઈશું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 8/7/2026 નો બુધવાર, જેઠ વદ 8મી તિથિ છે. આજે પંચક ઉતરી જશે સાંજે 4 વાગે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે આઠમ તિથિ આજે બપોરે 12:23 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું નામ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર છે રેવતી નક્ષત્ર સાંજે 4:01 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું અશ્વિની નક્ષત્ર ગણાશે. આજે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે અતિગંડ યોગ. આજે બપોરે 12:38 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શુક્રમાં યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ કરણ. આજે મળસ્કે 9:59 થી શરૂ થાય છે, મળસ્કે 59 થી અને બપોરે 12:23 પૂર્ણ થઈ જાય છે. બપોરે 12:23 પછી જે બાળકનો જન્મ થાય એનું 33 કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન રાશિ અક્ષરા છે મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. પરંતુ મિત્રો, મીન રાશિ આજે સાંજે 4:01 પૂર્ણ થઈ જાય છે. આજે સાંજે 4:01 રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે સાંજે 4:01 પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે. મેષ રાશિનું લક્ષણ છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આ મેષ રાશિ આજે સાંજે 4:01 થી શરૂ થઈ 10 તારીખે સાંજે 6:46 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ મેષ ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો જન્મ છે તેને ચોક્કસ પણ પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે. જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારની કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી આજનો સુગંધ કરેલો આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છે, કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજે સવારમાં ઉઠી આજે જે તમે કાર્ય કરવા માટે નીકળો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખી જ્યારે નીકળો છો ત્યારે આપણી જોગેશ ચેનલ પર જે પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન જોઈને જશો તો સારી સફળતા પ્રાપ્ત થશે. એમ તો આજે બુધવાર છે એટલે ઘરેથી નીકળો છો, બુધવારનું શુકન કરીને નીકળો. વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. ઘણા દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહો મારા કાર્યમાં મારી સાથે રહેજો. પિતૃને વંદન કરીને નીકળો. આજે પાવૈયાને દાન કરવાનું બહુ જ મહત્વ છે. ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ મહત્વ છે. અને મહાદેવને લીલા મગ ચડાવવાનું પણ બહુ જ મહત્વ છે. કાળા મગ ચડાવવાનું પણ બહુ જ મહત્વ છે. તો લીલા મગ ચડાવવાથી બુધ પ્રસન્ન થાય, કાળા મગ ચડાવવાથી શાંતિ થાય છે. આજે આખા દિવસમાં શુભ સમય કયો છે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે દિવસ જે છે આજે બપોરે 12:33 સુધી શુભ દિવસ છે. એટલે ત્યાં સુધી જે કાર્ય થાય બધા કરી શકો, ખરીદી વેપાર બધું. બાકી ત્યાર પછીનો સમય છે સામાન્ય સમય ગણાશે. તો આજે બપોરે 4:01 સુધીમાં તમે કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો તેનું શું ફળ મળે, કઈ ખરીદી કરો તો તેનું શું ફળ મળે, નવો ધંધો ચાલુ કરો તો તેનું શું ફળ મળે આપણે જોઈ લઈએ. આજે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળે છે. પણ આ સમયગાળા દરમિયાન સાંજે 4 વાગ્યા સુધીમાં જો તમે કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો એમાં તમને મૂલ્યવાન વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે, સારી સફળતા મળી શકે છે, કામ કરવાની ધગશ ખૂબ વધશે. આજના દિવસે કાર્યરત કરેલા કાર્યની અંદર તમને માન સન્માન પણ પ્રાપ્ત થઈ શકે છે. આજે નવું વાહન લીધું હોય તો લઈ શકાય છે, જમીન મિલકત લઈ શકાય છે, વાહન, વસ્ત્ર, પાત્ર, ધન વગેરેની ખરીદી આ સમયગાળા દરમિયાન કરી શકાય છે. પશુની ખરીદી પણ થઈ શકે, દસ્તાવેજો પર સાઇન પણ થઈ શકે છે. નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ ઘણો સરસ સમય છે. નવા વસ્ત્ર ધારણ કરવા માટે કરવાથી સારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ગુરુ દ્વારા, અને ધન કમાવાની પણ યોગ ઉભો થાય છે. અને નવા વસ્ત્ર બહેનો ભાઈઓ જેના લગ્ન ન થતા હોય લોકો પણ પહેરી લો. ઘરમાં કઈ તરત જ શુભ પ્રસંગ આવી શકે છે. સોનું ચાંદી વગેરે ખરીદવાનો યોગ ઉભો થાય છે. માટે આજે સાંજે 4 વાગ્યા સુધીનો સમય ઘણો શુભ રહેશે. પરંતુ આજે સાંજે 4 વાગ્યાથી લઈ આવતીકાલે બપોરે 2:57 સુધીનો જે સમય છે સામાન્ય સમય ગણાશે. આમાં તમારે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો 9 દિવસમાં મળે.
આ સમયગાળા દરમિયાન ઇન્ટરવ્યુ વગેરે આપો છો તો સફળતા મળવાની શક્યતા થોડી રહેશે. આ સમયગાળા દરમિયાન તમે જે કાર્ય કરો છો એમાં વારે ઘડી કાર્ય કરવાનો યોગ ઉભો થઈ શકે છે. સામાન્ય દિવસ છે એટલે બહુ મોટો આ સમયગાળા દરમિયાન કે બહુ મોટા સાહસ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારો સ્વભાવ ઉતાવળિયો થઈ જાય છે. ઉતાવળિયા સ્વભાવને કારણે તમે નિર્ણય કે ખોટા લો તો મોટું નુકસાન પણ થઈ શકે છે. માટે આજે બપોરે 4 વાગ્યાથી લઈ સાંજે આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીનો 57 મિનિટ સુધીનો સમય યોગ્ય નથી, સામાન્ય સમય છે. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભ કૃષ્ણ પક્ષે અષ્ટમ્યાયામ સંન્યવાસનિમિત્તાયામ મિત્રો આજે ચંડીપાઠ કરવાનું બહુ મહત્વ હોય છે. આઠમને બુધવાર હોય તે દિવસે ચંડીપાઠ કરવાથી 100 ગણું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણને ઘરે બોલાવી ચંડીપાઠ થાય તો ચોક્કસ કરો ને તમને આ સંકલ્પ પૂર્ણ થાય પૂજાનો. એટલે જે ભગવાનની પૂજા કરે છે એનું નામ લખીને મોકલી દો. ભગવાનને પ્રાર્થના કરીશ ને તમને લાઈક કરીશ.